સુરત શહેરના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રથમ મુહિમ ટ્રાફિક સમસ્યા નિવારણ રહી છે। ત્યારે ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને ટ્રાફિકમાં ફસાવાની સતત ફરિયાદો ઉઠી રહી છે અને સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાંથી મળી રહી છે। ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા। તેમજ વરાછા મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલતા હતા। આ 1 કિલોમીટરના રસ્તામાં જ 5 જેટલા સિગ્નલો આવ્યા હતા, જેમાં ટાઈમિંગ અસ્તવ્યસ્ત હોવાથી સૂચનો કર્યા હતા। સાથે ટ્રાફિક સિગ્નલ પર રહેલા ટ્રાફિક અધિકારીને પણ બોલાવી તેમને પણ સૂચનો કરવામાં આવ્યા હતા। अपना जो ट्रैफिक ना एक डिसिप्लिन लावा માટે રોડ ઉપર जो है एक जो ઝુંબેશ ચાલી રહી છે, જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે। આમાં ખાસ કરીને આપણા વરાછા વિસ્તારના લોકો સૌથી અગ્રેસર છે આ બારેમાં जो है कि એના આપણા વિસ્તારમાં ખૂબ સરસ રીતે ટ્રાફિક રાખીએ। એના જ ભાગરૂપે અમે લોકો બધા જોયા આવ્યા હતા અહીંયા कि ક્યાં ક્યાં और कुछ એમાં સુધારા વધારા કરવાની જરૂરત છે। સિગ્નલ્સમાં હોય કે રોડ ડિઝાઇનિંગમાં હોય अथवा जो बम्प वगैरह कहीं हो एना माटे जो है। तो मैंने खुशी है कि अमे लोग त्या गरनाड़ा जो अपना रेलवे गरनाड़ा से निकली ना आ बता करीब 5-6 पॉइंटों चेक करे जो है खूब सरस रीते लोग कोऑपरेट कर रहा है। अने जो नानी मोटी थोड़ा अमे सुधारवानी जरूरत है, अमे ट्रेफिक पुलिस ने सूचना आपी है, आ बधा भी जल्दी सुधारी लेशे। अने सर्वप्रथम तो अपना समग्र जो वराछाना लोकोना जो आभार मानु छूँ कि आप एक एवा दाखला बेसाड़ा छो जो है जे खूब सरस रीते अपना आ विस्तार एवं है बहुत जूना विस्तार ज्याँ डायमंड ने बहुत मोटो व्यापार थता हो। अलग अलग विस्तार से लोग अँ वहेली सवार थी 6-6:30 वागे लईने देर सांज तक अँ लोग काम करता हो। तो हमें हूँ बधाने खातरी पण आपू छूँ कि सूरत शहर पुलिस ट्रेफिक पुलिस हो या वराछा पुलिस पुलिस हो, समग्र पुलिस आपने सेवा में हाजिर रहशे। अने जो भी आपना सुविधाओं केवी रीते अमे सारी रीते करी सकीए અને એના માટે અમે લોકો 100% કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાના આભારી છું। સાહેબ 100 મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે તેના માટે શું અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જો है તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિંકિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીકના કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો 3 રસ્તા છે એના પછી તુરંત અમારા જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિંકિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય। પછી આગળ બી આવનાર રસ્તાઓમાં ટાઈમર આ રીતે અમે લોકો બી સેટ કરી જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસ્વતી 4 રસ્તા તક આવી જાય। તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોને સુધારા વધારા ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એના સહકાર કોઈ દિવસ જો એ जाए जैसे नहीं और बधाने खातरी आप लेफ्ट साइड वळवू हो तो बहुत तकलीफ पड़े छे वजह बधा आ ट्रेफिक खूब पुष्कळ है अने खास करके अमरा विस्तार आ वराछा विस्तार एवं है ज्याँ 2 व्हीलरना प्रमाण बहुत वधारे रहे छे। लोग अपना जो काम करवावाला लोग अँ वधु आवता अवर जवर करे छे। तो रोडना पહોળાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે आ ज ड्राइव लेवाना छीए कि फ्री लेफ्ट साइड रहे। जो लेफ्ट साइड जो जवा मांगे छे एना कोई गाड़ी त्यां ऊभी नहीं रही जोईए जेथी लेफ्ट साइड ट्रेफिक कंटिन्यूअस चलता रहे तो ऑटोमेटिक मेन लाइन पर भी ट्रेफिक ओछो थी जैसे। आगळ अमुक लोग गलत ढंग से पार्किंग करी देता गाड़ी लईने ऊभा थी जाए तो पीछे जेना लेफ्ट जवाना हो आ भी ऊभा थी जाए पछी एना लीधे बीजा लोग ऊभा थी जाए। तो आ हमारा नेक्स्ट टार्गेट में है कि लेफ्ट टर्न फ्री टर्न रहा જોઈએ। અને આપના થકી બધાને मैं रिक्वेस्ट भी करूँ छूँ कि आप अपना लेफ्ट जेना जवाना हो डाबी बाजू जेना जवाना हो आ डाबी बाजू वाला न रवा दे, जेना सीधा जवाना हो राइट जवाना हो ત્યાં जो लेफ्ट लेन पर नहीं ऊभा रहे। BS9 TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।